સાલું ભાષણ હબન્યા આમાં આજ આવા પ્રોફેસર મેં કીધું ને થોડું ઘણું ભણી જાય ને માણસો એ વળી પછી એમ કે આ તમે ખોટા મંડપ નાખો છો ને ખોટા ભગવાન પૂંજો છો ને ખોટા કથાઓમાં 9 દિવસ આપો છો ને આવું આવું કહેવા મને ઘણા હોય એવા આવું જે મોબાઈલમાં મૂકતા હોય ને ભારતનું સંતાન જ ન હોય તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો હા એક જણો એટલું બધું ભણી ગયો ને સાહેબ બહુ ભણ્યો 35 વર્ષ સુધી ભણ્યો ડિગ્રી માથે ડિગ્રી એની માથે ડિગ્રી એની માથે ડિગ્રી અણુમાં પરમાણુમાં રાસાયણમાં અર્થશાસ્ત્રમાં વિજ્ઞાનમાં મનોવિજ્ઞાનમાં પછી તો રોકેટ મળ્યો બનાવવા ઈસરોમાં નાસામાં બધી આ કંપનીઓમાં પોતાના સિક્કા પડે આવો વૈજ્ઞાનિક બન્યો અને પછી મોટિવેશન મળ્યો દેવા કે ભગવાન જેવું કઈ છે નહીં ખોટા સમય ન બગાડો અમે જેવો ચંદ્ર ઉપર જઈ આવ્યા છીએ અમે સબમરી લઈને દરિયાના પેટાળમાં છીએ ભગવાન સાંભળી ગયા દીકરા મેં તને બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કરજે એને બદલે મારી હામાં બાવડા ચડાવ્યા ભગવાનને છોકરાને ટાટર પાડી દેવા દે હું પેલી ટાટર પાડી દીધું ને કમાઈને સટકી ગઈ સાલું ભાષણ હબન્યા આમાં આજ આવા ઓલા સાંભળતા થાય ને શું ઘડીકમાં છું હું ઓ માય ગોડ માં પરેશ રાવળ ને સાલું કોરટે નથી જતો એમાંનું સાલું ભાષણમાં થયું અરે અરે વડીલ તા તો તેજલી કૂદ્યો વચ્ચે વચ્ચો ઊંઝા સુધી નો ઉભો રહ્યો ચીજી ચીજી ભોપ ગુમ ગુમ ભગવાન કે લે કર ભાષણ લે બનાવ્યું રોકેટ બનાવ્યું ઈશ્વરની બહુ નજીક રહ્યો ને મારા બાપ તો એ તમારી બુદ્ધિને પવિત્ર કરે છે આ નીકળી ગયો ટીડીટ કરતો ધૂળી ઉડાડતો જાય આમાં ભગવાનને ચૂક હવે પૂછવું એને ભગવાન નીચે આવ્યા ભગવાને કીધું કે અહીંયા નીચે આવું લે અહીંયા આવીને રિમોટ તો એના જ હાથમાં ચીજી ગુમ હું છે તારું નામ શું છે નીચી કબાયો તારું ગામ નીચી કબાય તું પેલા શું કરતો હતો જીજી કઈ નીચી કબાય તાર પપ્પાનું નામ નચી કબાય તાર દીકરાનું નામ નચી કબાય તારી મમ્મીનું નામ નચી કબાય તારી દીકરીનું નામ નચી કબાય તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો તમને હસવું આવ્યું ને પણ વાત એટલી છે કે હૃદયમાં હતું નહીં ભગવાન પણ ન કાઢી શક્યા મારો કહેવાનો અર્થ એ છે જેના હૃદયમાં હશે ત્રીજી વાત જો અમુક માણસો છે એ કેવલ ને કેવલ શ્રદ્ધાથી જોડાયેલા હોય સંપત્તિ તો પછી એની વાહ દોડી આવે તમે કઈક અધિકાર પ્રાપ્ત કરી લો એટલે પછી બધું ઊંચીનું આવશે આ અમે કલાકાર થયા તમને ટેસ ગાડલા મફત મળે કે નહીં આ હું ઘરે લઈને આવી પાણી માંગીએ તો દૂધ આપે આવી તક આવો 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 જા જાય ફટાકડા ફૂટે એટલે લગ્નમાં નહોતા ફૂટ્યા તમે પીએસઆઈ બની જાઓ પછી તમારે રિવોલ્વરનું લાયસન્સ નહીં લેવું પડે એ સાથે આવશે તમે મહાદેવના ચરણે આવી જાઓ પછી તમારે ક્યાંય બીજે માગવું નહીં પડે મહાદેવ તમને બધું આપી દેશે આ મહાદેવ છે